હે માતાજી, સમયસારમાં કહ્યું છે એટલું જ સત્ય છે કે જેટલું આ જ્ઞાન છે. તો શું જ્ઞાન માત્ર તત્વમાં જ બધું આવી જાય છે? અમને તો જ્ઞાન માત્ર તત્વમાં જ્ઞાન સિવાય બીજું કાંઈ દેખાતું નથી. સત્ય કલ્યાણ છે કે જેટલું આ જ્ઞાન છે, જેટલું આ જ્ઞાન દેખાય છે એ જ્ઞાનની અંદર બધું છે. જ્ઞાનની અંદર આખો જ્ઞાયક છે અને જ્ઞાયકની અંદર અનંત ગુણો ભરેલા છે અને એ જ્ઞાયક કોઈ અચિંત્ય અને અદ્ભુત વસ્તુ છે. એટલે એને દેખાય છે એ અસાધારણ ગુણ છે એટલે જ્ઞાન દેખાય છે. માટે આચાર્યદેવ કહે છે કે એટલું જ પરમાર્થ સ્વરૂપ કલ્યાણ સ્વરૂપ છે કે જેટલું આ તને જ્ઞાન દેખાય છે, જે લક્ષણ દેખાય છે એ લક્ષણથી લક્ષને ઓળખી લે કે જેટલું આ દેખાય છે લક્ષણ જ્ઞાનનું એ તું એટલે તું આખું ચૈતન્ય જ્ઞાયક એને ઓળખી લે અને તે જ સત્યાર્થ કલ્યાણ સ્વરૂપ એ જ છે. બીજું કલ્યાણનું કારણ નથી. એ જ્ઞાનને ઓળખી લે તેમાં આખું જ્ઞાયક જણાઈ જશે. માટે એમાં બધું એટલું જ અનુભવ કરવા યોગ્ય છે કે જેટલું આ જ્ઞાન છે. બીજું કાંઈ બહારમાં કોઈ આશ્ચર્યકરમાં કાંઈ મહિમારૂપ વસ્તુ નથી, કાંઈ જગતમાં એનાથી કોઈ વિશેષ નથી. એ એક અનુપમ વસ્તુ છે કે જે અનુપમ વસ્તુને ઓળખવાથી એમાં તને બધું પ્રગટ થશે. એમાં તું સંતોષ પામ, એમાં સંતોષ રાખ. તને ભલે દેખાતું ન હોય તોય તું એમાં સંતોષ કર. એ જ્ઞાન માત્રમાં બધું છે. એ જે આ મહાપુરુષો જિનેન્દ્રદેવ ગુરુદેવે જે માર્ગ બતાવ્યો કે જેટલું જ્ઞાન તેટલું જ તું છો, એ જ્ઞાનની અંદર એક અનુપમતા ભરેલી છે. એમ જે આચાર્યદેવ ને ગુરુદેવ કહે છે એને તું પ્રતીત કરી તારા લક્ષણથી ઓળખીને વિશ્વાસ કરે. એમાં જ રુચિ કર, એમાં તૃપ્ત થા, એમાં તું સંતોષ પામ. એમાં તું એ જ્ઞાયકની પરિણતિ પ્રગટ કરવાથી હું જ્ઞાન છું એમ ક્ષણે ક્ષણે એનું ભેદ જ્ઞાન કરવાથી કે જે આ જ્ઞાન તે જ હું, બાકીનું બધું તે હું નથી. આ જ્ઞાયક તે જ હું એમ વારંવાર એની પરિણતિ પ્રગટ કરવાથી ક્ષણે ક્ષણે જે એને ઓળખીને ઊંડાણમાંથી વારંવાર એની પરિણતિ જો તું પ્રગટ કરીશ તો તને એ વચનથી અગોચર એવો કોઈ અપૂર્વ સુખ અને અપૂર્વ આનંદ તને પ્રગટ થશે. તું બધું તારું છૂટી જશે, એ જ્ઞાયક આત્મા રહી જશે. બીજું કાંઈ બધું જ છૂટી જશે. એ જ્ઞાયક આત્મા જે સર્વોત્કૃષ્ટ જગતનું સર્વોત્કૃષ્ટ તત્વ છે એ તને પ્રગટ થશે. પણ તારે બીજાને કોઈને પૂછવાય નહીં જવું પડે કે આ શું કેવો માર્ગ છે. તને અંતરમાંથી બધું જણાશે. માટે કરવા યોગ્ય હોય તો એ જ્ઞાન માત્ર આત્મા એને જ તું ઓળખી લે. બસ તારા પોતાના સ્વયં પુરુષાર્થી તું ઓળખ. દેવ અને ગુરુએ જે શાસ્ત્રોએ જે બતાવ્યું છે તે માર્ગે તું ચાલ્યો જા. સીધો માર્ગ છે, કોઈ આડોવડો માર્ગ નથી. એ જ્ઞાયક એ જ્ઞાન એને ઓળખી લે. જાજુ પૂછમાં કે આનું શું આનું શાનું, એ જ્ઞાનને એ જ્ઞાયકને ઓળખી લે. એ જ્ઞાયકની અંદર અનંતા ગુણ અને પર્યાય રૂપે પરિણમેલો એ જ્ઞાયક એને ઓળખ. બાકી બધા ભેદભાવો, વિભાવના ભેદો, મતિશ્રુત અવધિના ભેદો, એ બધા ભેદમાં વિકલ્પનામાં નહીં રોકાતા. જેટલો જ્ઞાયક તે હું, એ જ્ઞાયકને ઓળખ. એમાં બીજા બધું તું જ્ઞાનમાં જાણી લે કે આ બધા ભેદો છે, પણ એ જ્ઞાયકને ઓળખી લે. ભેદોમાં નહીં રોકાતા એ જ્ઞાયકને ઓળખી લે. બીજા બધાનું જ્ઞાન કર અને એની અંદર પરિણતિ લીનતા પ્રગટ કર તો તને અપૂર્વ અનુભવ અને અપૂર્વ આનંદની પ્રાપ્તિ થશે. જ્ઞાયકમાં સંતુષ્ટ પામ, જ્ઞાયકમાં સંતોષ કર. એ જ્ઞાયક ધારાની ઉગ્રતા કરતા કરતા તને કોઈ નિર્વિકલ્પ અનુપમ સુખ પ્રગટ થશે. અધ્યાત્મ સજતી માતાજીની અમૃતવાણી. કહાન ગુરુ મંગળ જન્મ જયંતી. કહાન ગુરુ અનુપમ ઉપકાર.